જે હાલમાં યુદ્ધનું વાતાવરણ છે, ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ થઈ રહ્યું છે, તેના કારણે સૌથી મોટો ફટકો આજે ભારતમાં એ પડ્યો છે કે જે ગેસ છે એ ઘરેલું ગેસ, રાંધણ ગેસની સમસ્યા ઉદ્ભવી છે. હવે રાંધણ ગેસની સમસ્યા લોકોના ઘરે ન ઉદ્ભવાય તેના માટે કોમર્શિયલ જે સિલિન્ડરો છે તેના ઉપર કાપ મૂકી દેવામાં આવ્યો છે. અને લગભગ છેલ્લા 8 દિવસથી કચ્છ જિલ્લામાં જે કોમર્શિયલ ગેસનો વપરાશ છે એ વપરાશની સામે જે પુરવઠો છે એ અડધો કરી દેવામાં આવ્યો છે. એટલે એવું માની શકાય કે જે ગેસની જરૂરિયાત હતી એનાથી હાલમાં અડધો પુરવઠો મોકલવામાં આવ્યો છે. સાથે સાથે મેં અમુક જે ડીલરો એમનાથી પણ વાત કરી ત્યારે ઘણા બધા ડીલરોનું કહેવું એમ હતું કે જેમનો રોજનો કન્ઝપ્શન 600 થી 700 બાટલાનું છે એની સામે એમને માત્ર 400 બાટલા જ સપ્લાય કરવામાં આવે છે. એનો સીધો મતલબ એમ થાય છે કે 50% થી 60% જ પુરવઠો હાલમાં જે રાંધણ ગેસ છે એનો પૂરો પાડવામાં આવે છે. અને તેના કારણે ખૂબ જ મોટી સમસ્યાઓ ઉદ્ભવી છે. આપણે કચ્છમાં અને ગુજરાતમાં અનેક શહેરોમાં જોયું છે કે મોટી મોટી લાઈનો ગેસના બાટલા ભરવા લાગી છે. સાથે સાથે જે બીજા ગેસનો પ્રશ્ન છે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ છે, સિરામિક ઉદ્યોગમાં પણ હાલમાં લગભગ 50% જેટલા કારખાનાઓ ઉપર એની અસર પડી છે. ઘણા મોટા કારખાનાઓને સૂચના આપી દેવામાં આવી છે કે એમનો જે વપરાશ હોય એનો અડધો કરી દેવામાં આવ્યો. એટલે આમ જોઈએ તો યુદ્ધની પરિસ્થિતિમાં જે ગેસ છે એ ગેસની સમસ્યાનો કચ્છ જિલ્લા અને ગુજરાત સાથે સાથે આખા ભારતમાં ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ છે. બહુ જ ગંભીર સમસ્યા છે જે ભુજ શહેરમાં અને સાથે સાથે કચ્છ જિલ્લામાં પણ ઘણી બધી જગ્યાએ સમસ્યાઓ છે. જે હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, જે ખાણીપીણીના ધંધાઓ સાથે સંકળાયેલા છે, એ લોકોને પણ ખૂબ જ સમસ્યાઓ થઈ છે. ઘણા બધા લોકો બ્લેકમાં એમને સિલિન્ડર્સ લેવા પડે છે. તમને ધ્યાનમાં હશે, પુરવઠા અધિકારીએ પણ એક જગ્યાએ રેડ કરી અને સિલિન્ડરો જપ્ત કર્યા. એનો સીધો મતલબ એમ થાય છે કે ગેસની અછત છે એ આપણે માનવું પડે અને એના કારણે આવનારા દિવસોમાં પણ એ સમસ્યાઓ ઉદ્ભવશે. કેમ કે જે ખાડીના દેશોમાંથી ગેસ આવે છે એ ગેસ અત્યારે બંધ છે. સાંભળવા મળ્યું છે કે આજે એક જહાજ ભારતમાં આવ્યું છે અને કદાચ આપણા મુન્દ્રા અથવા કંડલા બંદરે જે જહાજ લાગ્યું છે તો કદાચ એની સમસ્યા ઓછી થાય. પરંતુ એ એક જે આવ્યો છે મોટો શું કહેવાય વેસલ્સ, એનાથી આખા દેશની સમસ્યાનું સમાધાન થવાનું નથી. જે ઈરાનમાંથી આપણે ગેસ મળતો હતો એ ગેસ હાલમાં બંધ થઈ ગયો છે. અને અત્યારે જે ગેસ લેવામાં આવે છે એ અમેરિકાથી જે ગેસ લેવામાં આવશે એ લગભગ એનો ટ્રાન્સપોર્ટેશન 7 થી 8 ગણો મોંઘો થશે. એટલે હાલમાં જે છેલ્લા 15 દિવસમાં ગેસના બાટલામાં 60 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે, આવનારા ભવિષ્યમાં હજી એના પણ ભાવ વધી શકે અને કોમર્શિયલ જે ગેસ છે એના ભાવમાં પણ મોટો વધારો આવી શકે છે. તમારા ધ્યાનમાં હશે કે દેશના ઘણા બધા મોટા જે શહેરો છે એની હોટલોના માલિકોએ હોટલમાં જે ખાણીપીણીનું જે છે એ ઓછો કરી દીધો છે. અને અનેક મોટા શહેરો એવી એના હોટલના માલિકોએ જાહેરાત પણ કરી છે કે આવનારા દિવસોમાં જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો અમારે રેસ્ટોરન્ટો બંધ કરવા પડશે. એટલે સરકાર ભલે ગમે એ કહેતી હોય પણ પરંતુ જમીની હકીકત ઉપર આપણે જોઈએ તો ગેસની સમસ્યા છે એવું આપણે માનવાનું જ થાય. જે બુકિંગનો પીરિયડ હતો 21 દિવસનો એ પણ સરકારે 25 દિવસ કરી દીધો છે. જે ડિલિવરીનો સમય હતો 3 થી 4 દિવસમાં ડિલિવરી આવી જતી હતી, એ નોંધાવ્યા પછી 10, 12 દિવસે સિલિન્ડરની ડિલિવરી આવે છે અને એ સમય પણ વધતો જાય છે. એટલે આવનારા ભવિષ્યમાં જો આનો કોઈ સમાધાન નહીં મળે તો જે ગૃહિણીઓ છે આપણા ઘરની અંદર જે રાંધણ ગેસની સમસ્યા છે એ તીવ્ર બની શકે છે. હકીકતમાં તો એ જે એક જગ્યાએ ભંડારણ થાય છે એ બિલકુલ જ ન ચલાવી લેવામાં આવે. પરંતુ મારું એવું માનવું છે કે આવી કાર્યવાહી સદંતર ચાલુ રહેવી જોઈએ. માત્ર અત્યારે ગેસની અછત છે એટલા માટે જ જો કાર્યવાહી થતી હોય તો હું પુરવઠા અધિકારી અને એલસીબીને પણ કહેવા માંગીશ કે સામાન્ય દિવસોમાં આવી કાર્યવાહી કેમ નથી થતી. માની શકીએ એલસીબી કદાચ ન કરે તો પુરવઠા અધિકારીનું કામ શું છે? એનું કામ એ જ છે કે કોઈ પણ એક જગ્યાએ જે જીવન જરૂરિયાતની વસ્તુ છે એનો સંગ્રહ ન થાય. હવે એ અધિકારીઓ છે એ અધિકારીઓ શા માટે એની ચકાસણી નથી કરતા? અને હાલમાં જ્યારે સમસ્યા ઉદ્ભવી છે એટલે એનો મતલબ એ થાય છે કે આગ લાગી છે ત્યારે કૂવો ખોદવા નીકળે છે. તો મને એમ છે એમની પ્રક્રિયાઓ સદંતર ચાલુ રહેવી જોઈએ. કુકમામાં પણ પકડાયેલો હતો, ખાવડામાં પણ પકડાયેલો હતો. હજી તો કેટલી બધી જગ્યાએ કદાચ આવા ગેરકાયદેસર ગેસના બોટલ હોય તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. પરંતુ મારો પ્રશ્ન એ જ છે કે જ્યારે ગેસની અછત છે ત્યારે જ આવી કાર્યવાહી શા માટે? સામાન્ય દિવસોમાં પણ આવી કાર્યવાહી થવી જોઈએ અને જે કાળાબજારો કરી રહ્યા છે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું છે.